આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે આવજે રાજને દરબાર આવજે રાજને દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે ભવાની માતા રે મારી માવડી રે આજ ધરતી માતા રે મારી માવડી રે માતા લડી લાગુ ભાઈ આજ ધરતી માતા રે મારી માવડી રે અત્યારે રાતના બોલાવાનું કારણ શું? કામ તો તમારા પિતાશ્રીને પૈરા બાપા, મારે કાઈ નથી પૈરા. એ શું કરો બાપુ? તો તમે શું કરો છો? બાપા બાપ દીકરો બે પણ નહીં હક લેવા દે. બોલો અત્યારે હું બોલાયા છે? અરે બાપા હું કહું છું તો ખરા, તમારા પિતાશ્રીને કામ પૈરા, મારે કાઈ પૈરા નથી બાપા. તો તમે કેમ બોલાયા? અરે બાપા મહારાજા બોલાવે એટલે મારે નો બોલાવવા પડે બાપા. અરે પિતાજીને પુત્ર પ્રણામના નમન છે. અરે પિતાજી અત્યારે બોલાવાનું કારણ શું? હરે પુત્ર પ્રતાપ આજ પોકરણગઢથી નારિયેળ આવ્યું છે, તે નારિયેળ આપણે સ્વીકારવાનું છે. અરે પિતાજી પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી આ વેર છે અને 22 વર્ષથી આ બોલા છે. આ નારિયેળ તો હું કદા પણ નહીં સ્વીકારું. હરે પુત્ર પ્રતાપ દીકરી પણ લેશું, સાથે વેર પણ લેશું. હસ્ત મુખે આ નારિયેળ સ્વીકાર કરો. હરે પ્રધાનજી ગોરદેવને કહો કે આ નારિયેળ ઝીલાવે. ક્યાં ગયો બાપા? ગુડા ક્યાં ને ખાસામાં કરી જશે બાપા. એ બાપા તું ક્યાં ભંગવે? આ માએ કઈ બાપા? આ કોણ? હજી આપણે એ તો પૂછવું પડે ને, રાજમાં કોણ છે એને કઈ ઓળખાણ કરાવો. આ અમારા બાપુનો પ્રતાપ છે. પ્રતાપરાય પોતે પોતે એમાં કઈ વાંધો નથી ને? જોઈ લ્યો. લે જાય. એ શું કરો? એટલે શેક તો કરવો પડે ને, અમારે દીકરી દેવી છે. એમાં હરિયા નહીં ખાત બાપા, ધ્યાન રાખ. આસકા કેમ મારે? લે લે હૃદય બેહી જશે બાપા, હમણાં નવું નખાયું. જોવું પડે, બધું ચેક કરવું પડે. જાવ જય મહારાજ ને કહો કે બુદેવ ને પ્રતાપ ગમી ગયા. હા આમ કર્યું તા. વાહ
જાઓ જઈ મહારાજને પૂછી જાઓ કે બુદેવને મૃત્યુ ગમી ગયો. મહારાજા અરે બોલો પ્રધાનજી. ભૂદેવને આપણો પુત્ર પ્રતાપ ગમી ગયો છે. અરે પ્રધાનજી તે ભૂદેવને કહો કે નારિયેળ ઝીલાવે. એ આજ સોનેરી નારિયેરા પારતાપ તામે દિલો રે. અરે પ્રધાનજી શ્રીફળ જિલ્લાવી દીધા, હવે કઈ કામ કરજો તો કયો ને દાદા જવાની રજા માંગે. બોલો પ્રધાનજી. ભૂદેવે શ્રીફળ જીરાવી દીધા મહારાજ. અરે પ્રધાનજી ભૂદેવને કહો કે સર્વે વિધિ પૂર્ણ કરતા જાય. હે બાપ હા બધી વિધિ પૂરી કરતા જાઓ. કેમ તમારા રાજમાં ગોર નથી? ના. ક્યાં ગયા? એ છૂટક લગ્ન નથી કરતા. તો એકાય ઘાણો કાઢ નાખે જથાબંધ. આ થોડા ગાંઠિયાના ગણમાં કાઢવા દે, ક્યારે ગણવો કાઢી નાખે. એ પણ છૂટક નથી કરતા બાપા, એકાય જ કરે છે લગ્ન. એટલે દક્ષિણા તો દેવાનો છે ને? એ તો કોતરા ભરી જ દેવાની બાપા. શેના? સાણાના? એ શાણાના નહીં બાપા, તો હવે પછી દક્ષિણા દેવી જ છે. બહુ સારું. હવે તમે બેસી જાઓ બાપુની બાજુમાં. એ આજ પેલા રે માનારે પાંડિત ભેરાવે રે. એ પેલે પાન લગાડિયાનો ઈ પેલે રે એ પાને રે પાંચક બેસાતું રે.
કરજોમાં મારી વેલા આવજો એ આવજો આવજો મારી પૂનમની સોમવારે લગ્નમાં વેલેરા પધારજો ગણેશ પાટ બેસાડી ત્યાં નીપજે પકવાન સગા સભાની તેડાવીએ ત્યાં પૂજા હોય મોરા તેને તે આંગણ તુલસી એનો ધન્ય તણો અવતાર સાંજ સવારે પૂજીએ જા પૂજા હોય મોરા સાંજ સવારે પૂજીએ જા પૂજા હોય મોરા સાંજ સવારે પૂજીએ જા પૂજા હોય મોરા શ્રી ગણેશાય નમઃ એ બધા સર્વ વિધિ સંપૂર્ણ થઈ ગઈ હવે દાદા જવાની રજા માંગે હરે બોલો પ્રધાનજી સર્વે ઉદય કરી દીધી ઉદય જવાની રજા માંગે હરે પ્રધાનજી આજે ગુરુદેવને કહેજો કે શનિ રવિ ને સોમ ને માલિકોર મારા પુત્ર પ્રતાપની જાન આવશે ઉતારાની સગવડતા ફૂલ તૈયારી રાખો